Once again, all the dear friends, welcome to our digital platform Aksaram Pathshala. So today I am back with a new interesting and very useful video lecture. So you can see here our today's topic is conjunction. So આજનો આપણો વિષય છે conjunction સંયોજકો. તો સંયોજક જે છે એ ધોરણ 9 થી લઈને ધોરણ 12 માં પૂછવામાં આવે છે અને આના 3 માર્ક રહેતા હોય છે. ધોરણ 9 અને 10 માં બબે વાક્યને જોડવાના હોય છે, જ્યારે ધોરણ 12 માં સિન્થેસિસ એટલે કે આપણને 4 વાક્યોનો એક પેરેગ્રાફ આપવામાં આવે છે જેને આપણે સંયોજકની મદદ વડે જોડવાના હોય છે. સો ઇન ધીસ વિડિયો લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટડી 5 મોસ્ટ આઈએમપી કન્જક્શન. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર 5 સૌથી વધારે જે મોસ્ટ આઈએમપી મોસ્ટ યુઝફુલ કન્જક્શન જે છે સંયોજકો છે તેનો આપણે અભ્યાસ કરવાના છે. Okay, do not forget to subscribe our channel. So let's begin. Here we go. So the number one is and. પેલો જે સૌથી વધારે ઉપયોગમાં આવતો જો કોઈ કન્જક્શન હોય તો એ કન્જક્શન છે એન્ડ. એન્ડનું ગુજરાતી છે અને. હવે ક્યાં આપણે એન્ડનો ઉપયોગ કરી શકીએ તેની ચર્ચા કરીએ. તો સરખા સંબંધ ધરાવતા બે જો વાક્ય છે, સરખા સંબંધ ધરાવે છે, તો તેવા બે વાક્યોને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરી શકીએ. ઉપરાંત ક્રમશર બનતી ક્રિયાઓ હોય તો એ ક્રિયાઓને જોડવા માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ કન્જક્શન એન્ડનો. લેટ્સ હેવ સમ એક્ઝામ્પલ્સ. આપણે ઉદાહરણ દ્વારા વધારે સમજીએ ટોપિકને. સો ધ નંબર વન સેન્ટેન્સ ઇઝ રાજ ઇઝ માય ફ્રેન્ડ. પેલું વાક્ય કંઈક આવું છે, રાજ ઇઝ માય ફ્રેન્ડ, રાજ મારો મિત્ર છે. સેકન્ડ વન ઇઝ કેતન ઇઝ માય ફ્રેન્ડ, કેતન મારો મિત્ર છે. તો અહીંયા બંને વાક્ય વચ્ચે સંબંધ જે બતાવ્યો છે તે સરખો બતાવ્યો છે, સેમ છે. રાજ મારો મિત્ર છે, કેતન મારો મિત્ર છે. હવે આપણે આને જોડવા જઈએ તો બનશે આવી રીતે, રાજ અને કેતન મારા મિત્રો છે. તો જેમ ગુજરાતીમાં અને બોલી છે તેવી રીતે ઇંગ્લિશમાં આપણી પાસે આવી જશે કન્જક્શન એન્ડ. સો ધીસ ઇઝ અવર આન્સર, રાજ એન્ડ કેતન. ઓકે, વી ઓલ્સો હેવ ટુ ફોલો ધ સ્ટ્રિક્ટલી ગ્રામેટિકલ રૂલ્સ. આપણે ગ્રામરના નિયમોનું પર ધ્યાન રાખશું કે જ્યારે એક જ વ્યક્તિની વાત થતી હોય છે ત્યારે વર્તમાન કાળમાં ઇઝ આવે, પણ હવે આપણી પાસે બે વ્યક્તિ થઈ ગયા, રાજ અને કેતન. તો તેથી આપણે હવે લખશું આર. ઉપરાંત જે ફ્રેન્ડ આપણને નાઉન આપેલું છે તે થઈ જશે પ્લુરલ ફ્રેન્ડ્સ. સો ધીસ ઇઝ અવર આન્સર, રાજ એન્ડ કેતન આર માય ફ્રેન્ડ્સ. લેટ્સ હેવ ધીસ સેકન્ડ વન સેન્ટેન્સ. બીજું વાક્ય આપણે જોઈએ, જય હેઝ બુક્સ. જય પાસે પુસ્તકો છે. અજય હેઝ બુક્સ, અજય પાસે પુસ્તકો છે. બેને કમ્બાઈન કરીએ આપણે, જય અને અજય પાસે પુસ્તકો છે. તો જય અને અજય બંને પાસે પુસ્તકો છે. તો ફરી એક વખત અહીંયા આપણે લખશું કન્જક્શન એન્ડ, જય એન્ડ અજય. ઓકે, ગ્રામરના નિયમોને આપણે હંમેશા યાદ રાખશું. તો એક વ્યક્તિની વાત થતી હોય ત્યાં સુધી તો હેઝ ઓકે છે. હવે થઈ ગયા બે વ્યક્તિ, તો બે વ્યક્તિ સાથે આપણે ઉપયોગ કરશું હેવ. સો ધીસ ઇઝ અવર આન્સર, જય એન્ડ અજય હેવ બુક્સ. જય અને અજય પાસે પુસ્તકો છે. ઓકે, લેટ્સ ગો અહેડ. ગીતા વેન્ટ ટુ માર્કેટ. ગીતા બજારે ગઈ. ગીતા બોટ વેજીટેબલ્સ. ગીતાએ શાકભાજી ખરીદ્યા. તો જેમ આપણે અગાઉ વાત કરી એમ બે ક્રમશર બનતી ક્રિયાઓ હોય તેને જોડવા માટે પણ કન્જક્શન એન્ડનો ઉપયોગ થાય. અહીંયા ક્રિયા જે બને છે તે ક્રમશર બને છે. પહેલા બજારે જવું, ત્યારબાદ શાકભાજી ખરીદવા, ત્યારબાદ બિલ ચૂકવવું, આ બધી ક્રમશર બનતી ક્રિયાઓ છે. તો આ પ્રક્રિયાને જોડવા માટે પણ આપણે કન્જક્શન એન્ડનો ઉપયોગ કરશું. તો આનો જવાબ કંઈક આવી રીતે બને છે, ગીતા બજારે ગઈ અને શાકભાજી ખરીદ્યા. તો પ્રથમ વાક્ય એમનું એમ જ રહેશે, ગીતા વેન્ટ ટુ માર્કેટ એન્ડ ગીતા બજારે ગઈ અને શાકભાજી ખરીદ્યા. તો ફરી વખત નેમ ઓફ અ પર્સનનો આપણે ઉલ્લેખ કરવો જરૂરી નથી. સીધું આપણે ક્રિયાપદ એડ કરશું, એન્ડ બોટ વેજીટેબલ્સ. ગીતા વેન્ટ ટુ માર્કેટ એન્ડ બોટ વેજીટેબલ્સ. ગીતા બજારે ગઈ અને તેને શાકભાજી ખરીદ્યા. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર કન્જક્શન એન્ડ. નાઉ લેટ્સ હેવ સમ મોર કન્જક્શન્સ. હવે આપણે બીજા કન્જક્શન જોઈએ. સો સ્ટુડન્ટ્સ, હિયર વી હેવ નેક્સ્ટ વન કન્જક્શન, ધેટ ઇઝ બટ. બટનું ગુજરાતી આપ જાણો છો, પણ થાય, છતાં પણ થાય, તેમ છતાં પણ થાય. બટનો ઉપયોગ ક્યારે કરવો? આપણને બે વાક્ય આપેલા છે અને બંને વાક્ય વચ્ચે પરસ્પર વિરોધાભાસ અર્થ રહેલો હોય
તો આવા બે વાક્યને આપણે બર્થથી આસાનીથી જોડી શકીએ. આ પણ સંયોજક ખૂબ જ વધારે આઈએમપી છે. જોઈએ આપણે. હરપાલ ઇઝ ક્લેવર. હરપાલ હોશિયાર છે. હરપાલ ઇઝ લેઝી. હરપાલ આળસુ છે. તો અહીંયા હરપાલની એક ક્વોલિટી પણ બતાવી છે અને હરપાલની અંદર એક રહેલો વીક પોઈન્ટ પણ બતાવ્યો છે. હોશિયાર છે પણ આળસુ છે. પ્લસ પોઈન્ટ પણ છે અને વ્યક્તિમાં એક વીક પોઈન્ટ પણ બતાવ્યો છે. તો આ બંને વાક્યને જોડવા માટે આપણે બટનો ઉપયોગ કરી શકીએ. સો હિયર ઇઝ અવર આન્સર. હરપાલ ઇઝ ક્લેવર. હરપાલ હોશિયાર છે પણ તે આળસુ છે. સો ધીસ ઇઝ અવર આન્સર. બટ કન્જક્શન. બટ હવે બીજી વખત આપણે હરપાલ નામનો ઉપયોગ નહીં કરીએ. નિયમ પ્રમાણે એક વખત વ્યક્તિનું નામ આવી ગયું છે તો બીજી વખત તેનું આપણે સર્વનામ લખશું. હરપાલ નેમ ઓફ અ બોય છે તેથી આપણે સર્વનામ એનું લખશું હી. હી ઇઝ લેઝી. ધીસ ઇઝ અવર કમ્પ્લીટ આન્સર. હરપાલ ઇઝ ક્લેવર બટ હી ઇઝ લેઝી, કે હોશિયાર છે પણ આળસુ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ. દક્ષ વર્ક્સ હાર્ડ. દક્ષ મહેનત કરે છે. દક્ષ ગેટ્સ લેસ માર્ક્સ. દક્ષને માર્ક ઓછા મળે છે. અહીંયા પણ બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ જણાઈ રહ્યો છે. દક્ષ મહેનત જાજી કરે છે, માર્ક જાજા આવવા જોઈએ પણ અહીંયા માર્ક ઓછા આવે છે. બંનેને આપણે આસાનીથી બળથી જોડી શકીએ. દક્ષ વર્ક્સ હાર્ડ બટ ફરી વખત આપણે દક્ષ નહીં લખી પણ તેનું સર્વનામ લખી. હી ગેટ્સ લેસ માર્ક્સ. દક્ષ મહેનત જાજી કરે છે પણ તેને માર્ક ઓછા આવે છે. ઓકે, લેટ્સ ગો અહેડ. ધે પ્લેડ વેલ. તેઓ સારું રમ્યા. મેચ રમવા ગયા હશે તો તેઓ મેચ સારો રમ્યા. ધે લોસ્ટ ધ મેચ. સારું રમ્યા, મેચ જીતી શકતા હોવા જોઈએ પણ અહીંયા સિચ્યુએશન અલગ બની. મેચ સારો રમ્યા હોવા છતાં પણ તેઓ મેચ હારી ગયા. બંને વાક્ય વચ્ચે ફરી એક વખત વિરોધાભાસ હોવાથી આપણે તેને આસાનીથી કન્જક્શન બટ વડે જોડી દઈએ. They played well, but they lost the match. They played well, but they lost the match. Match સારો રમ્યા પણ તેઓ મેચ હારી ગયા. So this is the answer. This is how we can use conjunction but. When there is contrast meaning between the two sentences, we can easily put in use conjunction but. Okay, let's have the next one, conjunction. That is also very useful and beneficial. So here we have so, therefore. So અને therefore બંને સેમ વસ્તુ છે. બંનેનું ગુજરાતી થાય છે તેથી. so થી પણ આપણે વાક્યને જોડી શકીએ, અધરવાઇઝ therefore થી પણ આપણે વાક્યોને જોડી શકીએ. ઉપયોગ ક્યારે થાય તો યાદ રાખો, પહેલા વાક્યમાં કોઈ કારણ આપેલું છે અને બીજા વાક્યમાં એનું પરિણામ આપેલું હોય. પેલું વાક્ય જે છે કારણ રજૂ કરે છે અને બીજું વાક્ય કારણ પાસે રહેલું કોઈ પરિણામ રજૂ કરે છે. તો આવા કેસમાં આપણે સો અથવા therefore કન્જક્શનનો ઉપયોગ કરી શકીએ. લેટ્સ હેવ સમ એક્ઝામ્પલ. રાહુલ વર્ક્સ હાર્ડ. રાહુલ મહેનત જાજી કરે છે. એનું પરિણામ શું આવે છે? રાહુલ ઓલવેઝ ગેટ્સ ગુડ માર્ક્સ. પરિણામ એ આવે છે કે રાહુલને હંમેશા સારા માર્ક મળે છે. તો બંને વાક્યને જ્યારે જોડીએ તો આવું બને. રાહુલ મહેનત કરે છે તેથી તેને હંમેશા સારા માર્ક આવે છે. તેથી એના માટે આપણે ઉપયોગ કરશું સો. રાહુલ વર્ક્સ હાર્ડ સો. હવે બીજી વખત આપણે રાહુલ નહીં લખીએ, સર્વનામ હી લખી. હી ઓલવેઝ ગેટ્સ ગુડ marks. Rahul work hard, so he always gets good marks. Next one. Raj played well. Raj સારું રમ્યો. હવે એનું પરિણામ શું આવ્યું? He has won the match. તે મેચ જીતી ગયો. Raj played well. અહીંયા આપણે સોના બદલે therefore થી વાક્ય બનાવીએ. Therefore સર્વનામ જ આપેલું છે બીજા વાક્યમાં. He has won the match. Raj played well, therefore he has won the match. Last one sentence.
Aniket has got the first rank. અનિકેતને પ્રથમ રેન્ક મળ્યો છે, પ્રથમ નંબર મળ્યો છે. હી ઇઝ હેપી, તે ખુશ છે. તો અનિકેતને પ્રથમ નંબર મળ્યો છે, તેથી તે ખુશ છે. સો લેટ્સ બોથ ધ સેન્ટેન્સ યુઝિંગ કન્જક્શન શો. Aniket has got the first rank, so he is happy. અનિકેતને પહેલો રેન્ક મળ્યો છે, તેથી તે ખુશ છે. So student, this is how we can use conjunction so and therefore, but always remember that the first sentence is going to present you reason and the second sentence stands for the result. So in this situation we can use conjunction so or therefore. So we have done first three most useful conjunctions. Now let's go for the fourth one. Okay, fourth most IMP conjunction is because. ચોથું જે સૌથી વધારે ઉપયોગમાં આવતું કન્જક્શન કોઈ હોય તો એ છે બીકોઝ. ક્યારે આપણે બીકોઝથી બંને વાક્યને જોડી શકીએ? તો જેમ સોમાં આપણે જોયું, પહેલું વાક્ય કારણ રજૂ કરે, બીજું વાક્ય પરિણામ. અહીંયા રિવર્સ છે. જ્યારે પહેલું વાક્ય પરિણામ રજૂ કરતું હશે અને બીજું વાક્ય તેનું કારણ રજૂ કરતું હશે, તો એ બંને વાક્યને આપણે આસાનીથી બીકોઝથી જોડી શકીએ. લેટ્સ હેવ અ લુક એટ એક્ઝામ્પલ. સ્મિથ ઇઝ એબસન્ટ. સ્મિથ ગેરહાજર છે, આજે સ્કૂલે આવ્યો નથી. સ્મિથ ઇઝ ઇલ. ઇલ એટલે બીમાર, વિશેષણ છે, એડજેક્ટિવ છે. સ્મિથ બીમાર છે. હવે જ્યારે બંનેને કમ્બાઈન કરી તો જવાબ આ રીતનો બને, સ્મિથ ગેરહાજર છે કારણ કે તે બીમાર છે. તો પહેલું વાક્ય પરિણામ રજૂ કરે છે, સ્મિથ ઇઝ એબસન્ટ because he is ill. ગેરહાજર છે કારણ કે તે બીમાર છે. પહેલું વાક્ય પરિણામ બતાવે છે અને બીજું વાક્ય તેનું રીઝન. ઓકે, વધારે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જો આપણે વાક્યના ક્રમ બદલી નાખીએ, આપણે જો એવું બોલવા જઈએ કે સ્મિથ બીમાર છે, સ્મિથ ગેરહાજર છે, તો આ જ બંને વાક્યને સોથી જોડી શકીએ. સ્મિથ બીમાર છે તેથી તે ગેરહાજર છે. તો બીકોઝથી બનતા વાક્ય સો ધેરફોરથી બની શકે છે. આપણે તેના ક્રમ જે છે એ રિવર્સ કરવા પડશે. વન મોર સેન્ટેન્સ. ધ ટીચર સ્કોલ્ડેડ શ્યામ. ટીચર જે છે એ શ્યામને ખીજાણા. હી કેમ વિધાઉટ હોમવર્ક. શ્યામ લેસન વગર આવ્યો હતો. ટીચર શ્યામને ખીજાણા કારણ કે તે લેસન વગર આવ્યો હતો. સો હિયર વી હેવ ધી આન્સર. ધ ટીચર સ્કોલ્ડેડ. પાસ્ટ ફોર્મ છે સ્કોલ્ડનું. સ્કોલ્ડ મતલબ ખીજાવવું. શ્યામ બીકોઝ. બંને વાક્યને જોડી દઈએ બીકોઝથી. હી કેમ વિધાઉટ હોમવર્ક. સો ધીસ ઇઝ અવર આન્સર કે ટીચર શ્યામને ખીજાડા કારણ કે શ્યામ લેસન વગર આવ્યો. નેક્સ્ટ વન. સુમન ઇઝ અબસેન્ટ. સુમન નિરાશ છે. જોઈએ તેનું કારણ શું બતાવે છે. હિઝ મોબાઈલ હેઝ લોસ્ટ. સુમનનો મોબાઈલ ખોવાઈ ગયો છે. તો સુમન નિરાશ છે કારણ કે તેનો ફોન ખોવાઈ ગયો છે. સો હિયર ઇઝ ધી આન્સર. સુમન ઇઝ અપસેટ. ત્યારબાદ આપણે લખી બીકોઝ his mobile has, કારણ કે તેનો મોબાઈલ ખોવા ગયો. So students, this is how we can put in use conjunction because, but remember when we can use because, when the first sentence is going to give you result and the second sentence stands for the reason. Okay, first one is going to represent you result and the second one stands for the reason. In this kind of condition we can combine both of the sentence using because. પહેલું વાક્ય પરિણામ બતાવે છે અને બીજું વાક્ય તેનું કારણ. એ કેસમાં આપણે બંને વાક્યોને આસાનીથી conjunction because થી જોડી શકીએ. So this is our fourth one conjunction. Now let's have the fifth one. Fifth one is really very interesting. પાંચમા નંબરનું conjunction ખૂબ જ રસપ્રદ છે, શીખવા જેવું છે. That is also very useful in IMP. એ પણ ઉપયોગી છે, most IMP પણ છે. So here we have the title otherwise or else. Otherwise એના માટે આપણે or else પણ લખી શકીએ. એનું ગુજરાતી થાય છે નહીતર.
તો ક્યારે આપણે આપેલ બે વાક્યોને અધરવાઇઝથી જોડી શકીએ? તો પહેલું જે વાક્ય છે તે કોઈ કમાન્ડ આપતું હશે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપણે એને કહેવાય, કે જે વર્તમાન સમયમાં કોઈને કોઈ કમાન્ડ બતાવે છે. અને બીજું જે વાક્ય હશે તે ભવિષ્યકાળનું હશે, અને નોર્મલી એની અંદર જે મિનિંગ રહેલો હશે એ નેગેટિવ હશે. જેમ કે યુ વિલ ફેલ ઇન એક્ઝામ, તમે પરીક્ષામાં નપાસ થશો, તો આનો જે મિનિંગ રહેલો છે, વાક્ય હકારે પણ એની અંદર રહેલો જે મિનિંગ છે તે છે નેગેટિવ. સેકન્ડ વન સેન્ટેન્સ જુઓ, યુ વિલ રીચ લેટ, તમે મોડા પહોંચશો, તો ભલે વાક્ય પોઝિટિવ છે પણ એની અંદર જે મિનિંગ રહેલો છે તે છે નેગેટિવ. તો આવી કન્ડિશનમાં અધરવાઇઝનો ઉપયોગ થશે. પ્રથમ વાક્ય જે છે એ કોઈ કમાન્ડ આપે છે વર્તમાન સમયનું, અને બીજું વાક્ય ભવિષ્યનું નકારાત્મક પરિણામ રજૂ કરે. આવા કેસમાં બંને વાક્યને જોડવા માટે આપણે અધરવાઇઝ ઉપરાંત ઓર એલ્સનો ઉપયોગ કરી શકીએ. પહેલું વાક્ય કંઈક આવું છે, વર્ક હાર્ડ, મહેનત કરો, યુ વિલ ફેલ ઇન એક્ઝામ, તમે પરીક્ષામાં નપાસ થશો. તો આવી રીતે જોડશું, તમે મહેનત કરો નહીતર, મહેનત કરો નહીતર તમે નપાસ થશો. સો હિયર વી હેવ ધી આન્સર, વર્ક હાર્ડ, otherwise you will fail in exam. મહેનત કરો નહીતર પરીક્ષામાં નપાસ થશો. નેક્સ્ટ વન સેન્ટેન્સ, વોક ફાસ્ટ, ઝડપી ચાલો, યુ વિલ રીચ લેટ, તમે મોડા પહોંચશો. ઝડપી ચાલો નહીતર તમે મોડા પહોંચશો. સો લેટ્સ કમ્બાઇન બોથ ધ સેન્ટેન્સ using or else. So or else and otherwise both are same. You will reach late. Walk fast or else you will reach late. ઝડપી ચાલો નહીતર તમે મોડા પહોંચો. લાસ્ટ વન, પ્લે વેલ, સારું રમો, યુ વિલ લોસ ધ મેચ, તમે મેચ હારી જશો. સારું રમો નહીતર તમે મેચ હારી જશો. સો હિયર વી હેવ ધી આન્સર, પ્લે વેલ, otherwise you will lose the match. Play well, otherwise you will lose the match. So students, these are the examples of conjunction otherwise. Okay. So students, in this video lecture we have studied 5 most useful, most IMP conjunction. These conjunctions are really very useful from standard 9 to standard 12. Okay students, if you have liked this video, if you think that this video is going to be very useful for you, that is really very beneficial for you, so you can like our video. You can also add comment in comment box. તમે comment box ની અંદર પણ તમારો જે રિવ્યુ જે છે, તમારો જે ફીડબેક છે અમને લખી શકો છો કે તમને આ કંજક્શન કેવા લાગ્યા. ઉપરાંત આ સિવાય કયા કયા જો તમારે અન્ય કોઈ સંયોજકો કંજક્શન શીખવા હોય તો તેના પણ નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવો. તેના ઉપર પણ આપણે ઇન્ટરેસ્ટિંગ વિડીયો લેક્ચર બનાવશું. And if you haven't subscribed our YouTube channel yet, so I request you to subscribe it right away. So today is over here. I will back with a new interesting and most timely video lecture. Till then, you just take care.